આજે ફરી એકવાર ચૂંટણીનો સમય બદલવામાં આવ્યો છે। 11:30નો સમય હતો, 27 તારીખ આપી હતી, પણ 3 વાગ્યાનો સમય આપ્યો છે। મારી સાથે વરિષ્ઠ એડવોકેટ અને કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તા બીકે જોશી સાહેબ જોડાયા છે। સાહેબ, શું કહેશો? આ કેવા પ્રકારની રણનીતિ, આ કેવા પ્રકારનું ઇલેક્શન, આ શું લાગે છે દિયોદર માટે શું સાબિત થશે? મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને લોકોએ જનાદેશ આપ્યો નથી, તેમ છતાં પરાણે તાલુકા પંચાયત હસ્તગત કરવા માટે આ ગતકડા કરે છે। અને ગતકડા કરે તો ઠીક છે, પણ એનાથી વિશેષ લોકશાહીની અંદર જે નિયમો અને નીતિ છે, કાયદો છે, કાયદાથી વિરુદ્ધ જઈને જ્યારે 2 દિવસથી ઉપરા બીજો દિવસ થાય છે, 12 સભ્યોને કેટલા માણસો રાહ જોઈને બેઠા છે, ત્યારે લોકશાહીનું હનન કરવા માટે કરીને મુલતવી રાખવામાં આવે છે ચૂંટણી। પ્રાંત અધિકારીને કોઈ બીમારી પણ નથી। અત્યારે 12 સભ્યો અત્યારે બેઠા છે, એમાં તો એક તો પ્રસૂતાબેન છે, એની પીડાને નથી સમજી શકીને પરાણે એમને 10 સભ્યો છે એમની પાસે, તો એ 10 સભ્યોથી એમને તાલુકા પંચાયત બનાવી છે। અને ખરેખર જો આવી જ લોકશાહી હોય તો એને નોમિનેટ કરી દે કે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમે આને નિયુક્ત કરે છે અને ઉપપ્રમુખ તરીકે આને નિયુક્ત કરીએ છીએ, એ કરવું જોઈએ। અને આ બધી ચૂંટણીઓનું નાટક બંધ કરવું જોઈએ। જો જનાદેશના વિરોધમાં આવીને જો એ જનાદેશનો સ્વીકાર ન કરતા હોય તો એ લોકશાહીને નથી માનતા એવું પ્રથમ દ્રષ્ટિએ સાબિત થાય છે। શું લાગે છે કે પ્રાંત અધિકારી જે છે, ચૂંટણી અધિકારી તરીકે એમની અહીંયા નિમણૂક કરવામાં આવી છે, તો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે તબિયત સારી નથી, તો અહીંયા જે પ્રસૂતિમાં પીડા છે જે બેનને, એ પીડા કરતાં એ તબિયત વધારે સારી છે કે એનાથી પણ ગંભીર? હવે પ્રાંત અધિકારીની તબિયત સારી નથી એ વાતને હું તદ્દન વખોડું છું, એ ખોટી વાત છે। કારણ કે પ્રાંત અધિકારી ગઈકાલે કલેક્ટર કચેરીમાં હતા અને સર્કિટ હાઉસમાં પણ અમારી સાથે હતા, જમ્યા છે અને સ્વસ્થ છે, એમને કોઈ તકલીફ છે નહીં। તેમ છતાં નાટક કરીને દવાખાનાનું મેડિકલ સર્ટિફિકેટ લઈને એમને આ રીતે કરતા હોય તો એ વ્યાજબી નથી। એમને કોઈ બીમારી નથી, બીમારી તો બેનને છે કે અત્યારે મેડિકલ ઓફિસર પણ એમની સાથે છે અને બેન સૂતી છે, અને કદાચ હું માનું ત્યાંથી 1-2 કલાકમાં એની પ્રસૂતિ પણ થઈ જશે। એ તાલુકા પંચાયત હોલમાં થશે। એટલી પ્રસૂતિની પીડા જે છે, એટલી પીડા પ્રાંત અધિકારીની છે જ નહીં, માત્ર એ નાટક છે। તો એક તો 8 વર્ષે ચૂંટણી આવી છે અને હજુ ચૂંટણીમાં આમ ઓલ ગુજરાતમાં જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ હોય, બધી પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ હોય, દિયોદર માટે શું આ ઘાતક સાબિત થશે ચૂંટણી? હું તો એવું માનું છું કે અત્યારે હું બજારમાંથી નીકળ્યો હતો ત્યારે એક સામાન્ય માણસ જેને આ રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, એવા માણસો પણ અત્યારે એવું કહેવા લાગ્યા હતા કે આ તો ભાજપવાળાની નાગાઈ છે, આ તો નાટક છે સાલા, આ લોકશાહીને માનતા નથી, એવું લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે। અને આનો જનાદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે અને લોકો એમને જાકારો આપશે। એવી પરિસ્થિતિ આવશે કે એમને વોટ માગવા જશે ત્યારે એમને લોકો એમનું પૂરેપૂરું વળતર લેશે। આ તબક્કે ડેપ્યુટી કલેક્ટરે ગઈકાલે એટલે કે 25 તારીખે જે નિર્ણય કર્યો એની સામે અમે એમના ઉપર ફરિયાદ કરવા માટે કલેક્ટરશ્રીની મંજૂરી પણ માગી છે। અને જો કલેક્ટરશ્રી મંજૂરી નહીં આપે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી કલેક્ટરે એની સત્તાની ઉપરવટ જઈને જે નિર્ણય કર્યો છે એ લોકશાહીને લાંછન લાગે એવો કર્યો છે, એના સામે અમે ફરિયાદ દાખલ કરીશું। આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વરિષ્ઠ એડવોકેટ બીકે જોશી સાહેબ, જેમણે વાસ્તવિકતા જણાવી છે કે અહીંયા કોંગ્રેસના 12 સભ્યો 11 વાગ્યાના સમયે હાજર થઈ ચૂક્યા છે, તો ભાજપના સભ્યો પણ ટાઈમસર ઉપસ્થિત રહ્યા, પરંતુ ચૂંટણી અધિકારી હજુ સુધી સમય અંતરે ના પહોંચતા આખરે ચૂંટણીનો સમય બદલવામાં આવ્યો છે। 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। હવે 3 વાગે પણ ચૂંટણી થાય છે કે કેમ કોઈ નક્કી નથી। એટલે કહી શકાય કે દિયોદરને હજુ કેટલીક રાહ જોવી પડશે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની, કારણ કે છેલ્લા 8 વર્ષથી તો વહીવટદારો અહીંયા રાજ કરી રહ્યા છે અને વહીવટદારોના રાજમાં આપે ગામડે ગામડે ફરીને જોશો ને તો ખ્યાલ આવશે વહીવટદારોના રાજમાં કેવા પ્રકારના કામો થયા છે। 8 વર્ષની અંદર કોઈ જગ્યાએ સારા કામ થયા હોય તો મને પણ બતાવજો, હું સાથે આવી। હવે જ્યારે દિયોદરની વાત આવે છે ત્યારે આ જે ચૂંટણી છે તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રમુખની, મને લાગે છે કે ચોક્કસથી આવી રીતના જે રણનીતિ યોજી અને આ ચૂંટણી ખેંચવામાં આવતી હોય તો દિયોદર માટે ખૂબ ઘાતક સાબિત થવાની છે।